1387મો શબ્દ સંતાવવું. સંતાવવું ને અંગ્રેજીમાં શું કહેવાય? તો સંતાવવું ને અંગ્રેજીમાં કહીશું ટુ હાઇડ, TO2HIDE, ટુ હાઇડ મતલબ કે સલતાવવું. 1388મો શબ્દ સાકર. સાકર ને અંગ્રેજીમાં શું કહેવાય? તો સાકર ને અંગ્રેજીમાં કહીશું લમ્પ ઓફ સુગર, LUMP, લમ્પ OF, લમ્પ ઓફ સુગર મતલબ કે સાકર. 1389મો શબ્દ મિત્રો સાજુ. સાજુ ને અંગ્રેજીમાં શું કહેવાય? તો સાજુ ને અંગ્રેજીમાં કહીશું વેલ, WELL, વેલ મતલબ કે સાજુ. 1390મો શબ્દ સામગ્રી. સામગ્રીને અંગ્રેજીમાં શું કહીશું? તો સામગ્રીને અંગ્રેજીમાં કહીશું ઇન્ગ્રીડિયન્ટ્સ, INGREADIENTS, ઇન્ગ્રીડિયન્ટ્સ મતલબ કે સામગ્રી. 1391મો શબ્દ મિત્રો સારવાર. સારવારને અંગ્રેજીમાં શું કહેવાય? તો સારવારને અંગ્રેજીમાં કહીશું ટ્રીટમેન્ટ, TREATMENT, ટ્રીટમેન્ટ મતલબ કે સારવાર. 1392મો શબ્દ સોજો. સોજોને અંગ્રેજીમાં શું કહીશું? તો સોજોને અંગ્રેજીમાં કહીશું સ્વેલિંગ, SWELLING, સ્વેલિંગ મતલબ કે સોજો. 1393મો શબ્દ સૂવું. સૂવુંને અંગ્રેજીમાં શું કહેવાય? તો સૂવુંને અંગ્રેજીમાં કહીશું ટુ સ્લીપ, TO2SLEEP, ટુ સ્લીપ મતલબ કે સૂવું. 1394મો શબ્દ સૂંઠ. સૂંઠને અંગ્રેજીમાં શું કહેવાય? તો સૂંઠને અંગ્રેજીમાં કહેવાય ડ્રાય જિંજર, DRY, ડ્રાય, GINGER, ડ્રાય જિંજર મતલબ કે સૂંઠ. 1395મો શબ્દ સેવ. સેવને અંગ્રેજીમાં શું કહેવાય? તો સેવને અંગ્રેજીમાં કહેવાય વેમીસેલી, જેનો સ્પેલિંગ થાય VERMICELLI, વેમીસેલી મતલબ કે સેવ. 1396મો શબ્દ સ્થૂળ. સ્થૂળને અંગ્રેજીમાં શું કહેવાય? તો સ્થૂળને અંગ્રેજીમાં કહીશું ફેટ, જેનો સ્પેલિંગ થાય FAT, ફેટ મતલબ કે સ્થૂળ. 1397મો શબ્દ સ્પર્ધા. સ્પર્ધાને અંગ્રેજીમાં કહેવાય કોમ્પિટિશન, જેનો સ્પેલિંગ છે COMPETITION, કોમ્પિટિશન મતલબ કે સ્પર્ધા. 1398મો શબ્દ સ્વસ્થ. સ્વસ્થને અંગ્રેજીમાં ફિટ કહેવાય, જેનો સ્પેલિંગ થાય FIT, ફિટ મતલબ કે સ્વસ્થ. 1399મો શબ્દ સ્વાદિષ્ટ. સ્વાદિષ્ટને અંગ્રેજીમાં ડિલિશિયસ કહેવાય. ડિલિશિયસનો સ્પેલિંગ થાય DELICIOUS, ડિલિશિયસ મતલબ કે સ્વાદિષ્ટ. 100મો શબ્દ હથેળી. હથેળીને અંગ્રેજીમાં પામ કહેવાય, જેનો સ્પેલિંગ થાય PALM, પામ મતલબ કે હથેળી. 1401મો શબ્દ હરીફાઈ. હરીફાઈને અંગ્રેજીમાં કોમ્પિટિશન કહેવાય, જેનો સ્પેલિંગ થાય COMPETITION, કોમ્પિટિશન મતલબ હરીફાઈ.